ચાલો મિત્રો, તો હું તમને બતાવું છું કે ઈ-કેવાયસી ઘરે બેઠા કેવી રીતે કરી શકીએ છીએ. તો મિત્રો, સૌપ્રથમ પ્લે સ્ટોર ઓપન કરી લેવું. પ્લે સ્ટોરમાં માય રેશન એપ સર્ચ કરવું. જેમ તમે માય રેશન એપ સર્ચ કરો તો મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવી. મારામાં એપ્લિકેશન ઓલરેડી ડાઉનલોડ છે, તો હું એને ઓપન કરી લઈશ. મિત્રો, જેમ માય રેશન એપ તમે ઓપન કરશો તો તમને મોબાઈલમાં આવી સ્ક્રીન તમને દેખાશે. મિત્રો, તમારે આઈડી પહેલેથી બનેલી હોય તો તમારે મોબાઈલ નંબરથી લોગિન કરી લેવું. અગર તમે નવા યુઝર છો તો તમે નવા વપરાશકર્તામાં ટિક કરવું. અહીંયા તમારે તમારું પૂરું નામ લખવાનું છે. પૂરું નામ લખ્યા પછી નીચે તમારા મોબાઈલ નંબર લખવાના છે. મિત્રો, જેમ તમારા મોબાઈલ નંબર લખાઈ જાય એના પછી નીચે આપેલ ઓપ્શન મોબાઈલ નંબર ચકાસો એમાં તમારે ટિક કરવાનું છે. મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ. તો મિત્રો, વેરિફિકેશન કોડ તમારે અહીંયા ફિલ કરવાનું છે. મિત્રો, વેરિફિકેશન કોડ ફિલ કર્યા પછી નીચે મારી નોંધણી કરો આમાં તમારે ટિક કરવાનું પડશે. મિત્રો, તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયા બાદ તમારે લોગિન કરવાનું રહેશે. જેમ તમે લોગિન કરશો તેમ લોગિન પેજમાં તમારે મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે ઓટીપી ઉપર ટિક કરવાનું રહેશે. ઓટીપી જનરેટેડ ઓન યોર મોબાઈલ નો. મિત્રો, ઓટીપી તમારા મોબાઈલ ઉપર આવ્યું છે. એ મોબાઈલ ઉપર જે ઓટીપી આવ્યો અહીંયા ફિલ કરવાનું રહેશે. મિત્રો, જેમ ઓટીપી ફિલ કર્યું તેમ પછી આપણે ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન થઈ ગયા બાદ આપણે નીચે આપેલ જોઈ શકો છો આધાર ઈ-કેવાયસીમાં આપણે ટિક કરવાનું રહેશે. મિત્રો, તમારે સ્ક્રીન ઉપર ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ એ તમને દેખાશે. જેમ આપણે ઓપન કરશું આ લિંકને તેમ આપણે પ્લે સ્ટોરમાં આ સોફ્ટવેર છે ને ઓપન થઈ જશે. અહીંયા તમારે આધાર ફેસ આરડી ઇન્સ્ટોલ કરી લેવાનું. મિત્રો, મેં પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલું છે એટલે તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું. તમને સૂચના હોય ને એ બધું વાંચી લેવાનું. પછી નીચે જયા પછી ઉપરની સૂચના મેં વાંચી લીધી, અહીંયા ટિક કરી પછી કાર્ડની વિગતો મેળવો અહીંયા ટિક કરવાનું રહેશે. તો મિત્રો, હવે તમારા સ્ક્રીન ઉપર તમારું રાશન કાર્ડ લિંક કરો આ દેખાશે. અહીંયા તમારે ટિક કરવાનું રહેશે. અહીં ટિક કર્યા બાદ તમારે રાશન કાર્ડના પૂરા નંબર નાખવાના રહેશે. મિત્રો, નીચે તમારા આધાર કાર્ડના છેલ્લા જે 4 ડિજિટ છે એ તમારે 4 આંકડા છેલ્લા એ નાખવાના રહેશે. પછી તમારે નીચે તમારું રાશન કાર્ડ લિંક કરો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ તમારા સ્ક્રીન ઉપર આવી રીતે તમને દેખાશે. બરાબર, આ તમને કાળજીપૂર્વક વાંચી લેવાનું. પછી અહીંયા ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી આધાર ઓટીપી જનરેટ કરો. જેમ આધાર ઓટીપી જનરેટ કરે તમારે જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેમાં તમારે ઓટીપી જશે. સક્સેસ. મિત્રો, તમારી સ્ક્રીન ઉપર આવી રીતે દેખાશે. તમારે ઓટીપી અહીંયા જે ઓટીપી આવ્યું હશે તે ફિલ કરવાનું રહેશે. ઓટીપી ફિલ કર્યા બાદ તમારે ઓટીપી ચકાસો ઉપર ટિક કરવાનું રહેશે. રેશન કાર્ડ લિંક સક્સેસફુલી. યુ કેન અપડેટ ડિટેલ્સ નાઉ. મિત્રો, તમારું રાશન કાર્ડ લિંક સક્સેસફુલી થઈ ગયું છે. રાશન કાર્ડ લિંક થયા પછી તો પણ તમારું લિંક નથી થતું તો આ એપ્લિકેશનને તમારે ક્લોઝ કરી લેવાનું. મિત્રો, આ એપ્લિકેશન ક્લોઝ થયા પછી તમારે એપ્લિકેશન
પાછું ચાલુ કરવાનું રહેશે. સક્સેસ. તો મિત્રો જેમ આપણે ક્લોઝ કરી પાછું એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે. પછી તમારે આધાર કાર્ડ ઈ-કેવાયસીમાં જવું પડશે. પછી નીચે ક્લિક કરવાનું રહેશે. પછી કાર્ડની વિગતો મેળવવા અહીંયા તમારે જવું પડશે. તો મિત્રો તમારા રાશન કાર્ડ નંબર એને ઓલરેડી તમારે અહીંયા દેખાશે, એટલે તમારું રાશન કાર્ડ લિંક થઈ ગયું છે. હવે મિત્રો નીચે આપેલ કેપ્ચા કોડ તમારે ફિલ કરવાનો રહેશે. ફિલ કર્યા બાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જોઈ શકો છો કે રાશન કાર્ડમાં જેટલા મેમ્બરના નામ હશે એ બધા આવી જશે. બરાબર, આમાં તમે જોઈ શકો છો કે ઈ-કેવાયસી બધામાં ન કરેલું છે. હવે આપણે ઈ-કેવાયસી માટે આપણે અહીં ટિક કરવાનું રહેશે. પછી આપણે જે નામ ઉપર ઈ-કેવાયસી કરવાનું છે અહીંયા આપણે ટિક કરવાનું. પછી આપણે આ સભ્યના આધાર કાર્ડ ઈ-કેવાયસી કરો એ સ્ટેપ 2માં ટિક કરવાનું રહેશે. પછી ક્લિક થઈ ગયા બાદ તમારે ઓટીપી જનરેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો ઓટીપી જનરેટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આધાર ઓટીપી આવશે. જે નંબર તમારા મોબાઈલ નંબર રજિસ્ટર હશે ને આધાર કાર્ડમાં ત્યાં તમારે ઓટીપી આવશે. ઓટીપી તમારે ફિલ કરવાનું રહેશે. ઓટીપી ફિલ કર્યા બાદ ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી વેરીફાઈડ. મિત્રો ત્યારબાદ તમારે કેવાયસી માટે તમારો ફેસ બતાડવું પડશે ને તમારે આંખોને બ્લિંક કરવી પડશે. સક્સેસ. મિત્રો ત્યારબાદ તમારી ડિટેલ આધાર કાર્ડની બધી અહીંયા ડિટેલ આવી જશે. પછી તમારે આ વાંચી સમજી પછી અહીંયા ક્લિક કરવાનું રહેશે. પછી મંજૂરી માટે વિગતો મોકલો ત્યાં તમારે ટિક કરવું પડશે. રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ. મિત્રો તમારી કેવાયસી સંપૂર્ણપણે થઈ ગઈ છે સક્સેસફુલ. હવે મિત્રો તમારી કેવાયસી એને 24 કલાકમાં અપડેટ થઈ જશે.